વડોદરા ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે। નોટિસ મળતા રોષે ભરાયેલા સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર આપવા પાલિકા કચેરીએ સ્થાનિકો પહોંચ્યા। 9થી વધુ ઇમારતોનું સમારકામ માટે ચૂકવણીની માંગ કરી છે। 30 વર્ષ જૂના મકાનમાં કેટલો ભાગ જર્જરિત બન્યો, મિલકતને જર્જરિત બતાવી નોટિસ અપાઈ। સમારકામ માટે સમય આપવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી। મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ગોરવાની અંદર સૌથી મોટું હાઉસિંગ બોર્ડ આવેલું છે। એમાં MIG 396 પ્લસ લક્ષ્મીનગરના 12 જેટલા અલગ અલગ એપાર્ટમેન્ટો જે છે એની અંદર નિર્ભયતા અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે નોટિસો આપવામાં આવી છે એ સંદર્ભની અંદર આજે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। અને અમારી મુખ્ય બે જ માંગ છે કે ખૂબ ટૂંકા સમયની અંદર આટલું બધું વિશાળ પ્રમાણની અંદર કામ કરવું અશક્ય છે। મેન પાવર્સ પણ એટલો ઉપલબ્ધ ના બની શકે, એટલે અમને 90 દિવસ જેટલો સમયગાળો આપવામાં આવે। સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના આ જે હાઉસિંગ બોર્ડ છે એ હાઉસિંગ બોર્ડની અંદર અગાઉ IPCL દ્વારા અમે વડોદરા મહાનગરपालिकाના ગોરવા વિસ્તારમાં જે હાઉસિંગ બોર્ડ આવેલો છે એ મકાનો જર્જરિત હાલતમાં છે એવી અમને કમિશનર સાહેબની ઓફિસથી દરેક રહેવાસીને નોટિસ આપવામાં આવી છે। એ નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે, એને અમે આજે એનો જવાબ રજૂ કરવા અમે કમિશનર સાહેબને ઓફિસે બધા જ ભેગા થઈને આવ્યા છે। હવે જે આપણે ગોરવા વિસ્તારના હાઉસિંગ બોર્ડમાં જે પણ લોકો રહે છે એ બહુ જ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના લોકો છે અને જે મજૂરી કરીને પોતાનું ગુજારણ કરતા હોય છે। પણ આ પ્રકારનો અચાનક જ નોટિસ દરેકને આપવામાં આવી છે તો એક પ્રકારનો ભયનો માહોલ ઊભો થઈ ગયો છે। બહેનોમાં બહુ જ વડોદરા